હેલો ગાઈસ, તો બધાને મારા જય દ્વારકાધીશ। તો હું અત્યારે જઈ રહ્યો છું વાડીએ। આપણે વાડે જઈને શું કરીએ શું નહીં તમને બતાવતો રહું। આવી ગયા છે વાડીએ બેઠા તો પપ્પા કહે કે પાણી વાળવાનું છે, તો આપણે આવી ગયા અને પાણી વાળવા ધાણા છે તેમાં આપણે અત્યારે પાણી વાળી રહ્યા છીએ। તો ગાઈસ આપણે શું કરીએ શું નહીં તમને બતાવતો રહું, તમે જોડાયેલો રહો। અને આ મારો પહેલો બ્લોગ છે તો થોડું કામ રહે બોલવામાં, બ્લોગ એડિટિંગ કરવામાં, તો મેનેજ કરી લેજો। અત્યારે વાગી ગયા છે 4:30 અને જોઈ શકો છો તો જોડાए રહો हमारी यूट्यूब चैनल में। आज है अँ अमरो दार आधार 700 फूट ऊंडो है। अत्यारे हूँ निकल गयो छू उलवाड़िए जवा माटे। तो ત્યાં જઈએ ત્યાં શું કરીએ શું નહીં બતાવતો રહું, તમે જોડાયા રહો મારી ચેનલ પર। કેળો પણ દેખાડું, આ મારા કાકાના ઢાંઢા છે। તો આ તેનું ટ્રેક્ટર છે। આ કહું છે આપણે અત્યારે જઈએ છીએ મકાઈ વાઢવા માટે, કેમ કે આપણે ઢાંઢા ગાય ભેંસ છે તો તેને ખાવા તો જોઈએ। તો આ અમારા બીજી વાડીના દાણા છે, આ દાણા આખતર છે એટલે આમાં ફૂલ પણ આવી ગયા છે। આ મકાઈ છે, અહીંયા તમે જોઈ શકો। તો અત્યારે આપણે મકાઈ વઢાઈ ગઈ છે, તો આપણે એટલી મકાઈ વાઢી છે। તો હવે આપણે જઈએ છીએ પાછા ઢોરે। તો ઢોરે જઈને કહું શું કરું, હવે પછી શું કરવાનું છે તે બતાવતો રહું। આખી ફૂટી ગઈ છે। एक आ एक आ तो आ कलमो ने मोर આવી ગયો છે। તો આ છે મુરલી, આ મુરલી છે, આ મેઘનત છે।
છે, તમે જોઈ શકો છો. આવી ગયા છે તે તુરને લણતા હતા, તો તે તુરની ગાંઠડી બાંધીને આવ્યા છે. અને તુર નાખવા જોઈ શકો. કેમ છે પપ્પા, મજા? બસ બસ હો, બળ કરી બહુ મજા હો. તો અહીં કંઈક તુર છે. આવી ગયા છે તો જઈએ. જઈએ અને મળીએ ઘરે જઈને. હવે શું કરશું શું નહીં તમને બધું જ બતાવતો રહું. તમે જોડાયા નાનો. તો ગાઈસ હવે આપણે બાને મળાવીએ. કેમ છે બા? તો હવે આપણે ઠાંઠાને બાંધી દઈએ. આપણે જે એન્ડ આપીએ અને હર્ષિકેશભાઈ કંઈક કહેવા માંગે છે તો સાંભળીએ આપણે. ચલો હર્ષિકેશભાઈ, તમે શું કહેવા માંગો છો? લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કહે છે કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ